नमस्कार विद्यार्थी मित्रों, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું। ધોરણ 11 વિષય ઇતિહાસ પ્રકરણ 6 મહાજનપદો અંતર્ગત અગાઉ આપણે 6 વિડીયો લેસન જોઈ ગયા હતા। આજના આ પાઠના છેલ્લા અને ચોથા લેસનમાં આગળ જોઈએ મહત્વના પ્રશ્નો। ભારત પરના ઈરાની આક્રમણ। પ્રશ્ન ભારત પરના ઈરાની આક્રમણો વર્ણવો। તો આપણે જોઈએ કે બહુ પ્રાચીન સમયથી ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધો હતા। એટલે વેપાર વાણિજ્ય સાંસ્કૃતિક સંબંધો પ્રારંભ કાળથી ઈરાન અને ભારત વચ્ચે જોવા મળેલા। છતાં ભાષાઓ, ધર્મવિધિ અને બીજી અનેક બાબતોમાં ઈરાની પ્રાંતમાં રહેતા આર્યો અને ભારતીય આર્યો વચ્ચે સંપર્ક હતા। એટલે ઈરાનની અંદર પણ જે પ્રાચીન પ્રજા હતી એ આર્ય જાતિના જ વારસદાર, ભારતમાં પણ આર્ય જાતિના વારસદાર, એટલે બંને પ્રાંતના આર્યો વચ્ચે સંપર્કો હતા। ભારતીય આર્યો જેમ જેમ પૂર્વ તરફથી આગળ વધી અને પશ્ચિમ તરફ ગયા તેમ તેમ આ સંબંધોમાં ઓટ આવી। એનો અર્થ એવો કે આર્યો પહેલાં સપ્ત સિંધુના પ્રદેશમાં વસવાટ કરતા જે હાલના પાકિસ્તાન પ્રાંતમાં જોવા મળે, જે ભારતનો પશ્ચિમ ભાગ કહેવાય। હવે આ આર્યો પશ્ચિમથી પૂર્વ તરફ ગયા, એટલે ઉત્તર પ્રદેશને બિહાર તરફ એ લોકોનું ગમન થયું। એટલે પશ્ચિમથી પૂર્વ તરફ ગયા એટલે ઈરાનથી દૂર થયા, એટલે સંબંધોમાં ઓટ આવી। ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસાએ ભારત પર આક્રમણ કરવાનું શરૂ કર્યું। એટલે ઈરાની સમ્રાટ હતો સાયરસ અને એની પ્રદેશ લાલસા હતી કે પોતાના પ્રદેશમાં રાજ્ય વિસ્તારમાં વધારો કરવો છે। તો આવી લાલસાને કારણે એને ભારત પર આક્રમણ કરવાનું શરૂ કર્યું। ઇતિહાસકાર છે હેરોડોટ્સના જણાવ્યા પ્રમાણે સમ્રાટ દરાયસે ભારતની વાયવ્ય સરહદે આવેલા ગાંધાર પ્રદેશ જીતી લીધો હતો। સાયરસ પછી જે સમ્રાટ આવ્યો એનું નામ હતું દરાયસ, કે જેને ભારતની વાયવ્ય હાલ અફઘાનિસ્તાનમાં જેને આપણે કંદહાર કહીએ છીએ, એ પ્રાચીન સમયમાં મહાભારતની અંદર શકુનીની રાજધાનીનું નગર એટલે એ ગાંધાર, આ ગાંધાર જીતી લીધું। સાયરસ બાદ કેમ્બિસિસ ગાદી પર આવ્યો। કેમ્બિસિસ પછી દરાયસ પહેલો। આ દરાયસ અને આ દરાયસ પહેલો અલગ છે। ભારતની સરહદ પર ઈરાની સૈનિકો મોકલ્યા દરાયસ પહેલાએ। આ પછી ભારતનો પશ્ચિમ વિસ્તારનો પ્રાંત સમૃદ્ધ હતો, જે સપ્ત સિંધુનો પ્રદેશ કહીએ। એટલે દર વર્ષે સપ્ત સિંધુના પ્રદેશમાંથી 360 ટેલેન્ટ સોનાની રજ, એટલે 360 ટેલેન્ટ જેટલી સોનાની રજ ખંડણી તરીકે મોકલવામાં આવતી હતી ઈરાનમાં, કારણ કે ઈરાનનો આ પ્રદેશ થઈ ગયો, ઈરાનના વર્ચસ્વ નીચે આવી ગયેલો પ્રદેશ હતો, એટલે અહીંયા ખંડણી આપવી પડતી। આ પછી દરાયસનો પુત્ર આવ્યો જર્કસિસ, અને એના સમયમાં હિન્દુસ્તાનના આ ભાગ પર ઈરાનીઓનો અંકુશ વધારે દ્રઢ બન્યો હતો, મજબૂત બન્યો હતો, કારણ કે જર્કસિસે ગ્રીક નગર રાજ્યોને કચડી નાખવા માટે તેના સૈન્યમાં હિન્દીઓ અને ગાંધારોની ટુકડી પણ બનાવી હતી। કારણ કે ગ્રીક લોકો એટલે ગાંધારની નજીકનો પ્રદેશ, ગાંધારની પશ્ચિમે ગ્રીક આવે એટલે યુરોપના પ્રદેશો, એટલે ગ્રીક લોકો ગાંધાર તરફ ન આવે એમને અટકાવવા માટે ઈરાની રાજાએ હિન્દીઓ અને ગાંધાર પ્રજાની ટુકડીઓ બનાવી હતી। અને એ રીતે યુરોપમાં થર્મોપિલીના ઘાટ પાસે ઈરાન તરફથી પહેલીવાર હિન્દુ સૈન્ય લડ્યું। આ અંકુશ કે ઈરાની આધિપત્ય સિકંદર સામે ઈરાની સમ્રાટ દરાયસ ત્રીજો હાર્યો અને સિકંદરનો ભારત આવવાનો માર્ગ ખુલ્લો થયો। એનો અર્થ
કે જ્યાં સુધી ભારતના પશ્ચિમ પ્રાંત ઉપર, જે હાલ પાકિસ્તાન અફઘાનિસ્તાનના ભાગ કહી શકીએ, એ પ્રાંત ઉપર ઈરાનીઓનું વર્ચસ્વ હતું, ત્યાં સુધી ગ્રીક લોકો ભારત તરફ આવી શક્યા ન હતા. પણ જ્યારે દરાયસ ત્રીજો ગ્રીક રાજા સિકંદર સામે હાર્યો, એટલે સિકંદરનો ભારત આવવાનો માર્ગ ખુલ્લો થયો. હવે અસરો જોઈએ કે ઈરાની આક્રમણો થયા, એની અસરો શું થઈ. તો રાજકીય દ્રષ્ટિએ લાંબા સમય સુધી આ ઈરાનની અસર થઈ નહીં, પણ વેપારી, વાણિજ્ય અને સાંસ્કૃતિક બાબતોમાં ઘણી અસરો થઈ. જેમ આપણે જોઈએ કે સ્કાયલેક્સ નામના નાવિકે દરાયસ પહેલાંના સમયમાં સિંધુ અને તેની શાખા માર્ગો શોધ્યા હતા. એટલે કે સિંધુ નદી અને એની શાખા નદીઓના જળમાર્ગો શોધ્યા હતા. તેના પરિણામે ઈરાન અને ભારત વચ્ચેના વેપારી સંબંધો હતા. આવું કોણે શોધ્યું? તો સ્કાયલેક્સ નામના ઈરાની નાવિકે શોધ્યું. ઈરાનના આર્યો અને ભારતના આર્યોના સંપર્કની પુનઃ શરૂઆત ઈરાની આક્રમણોથી થઈ. ભારતના કેટલાક ભાગોમાંથી ઈરાનના સોનાના સિક્કા, કે જેને દરીક તરીકે ઓળખવામાં આવતા, અને ચાંદીના સિક્કા, જેને સિંગલોય તરીકે ઓળખવામાં આવતા, તો દરીક અને સિંગલોય એ ભારતમાંથી મળ્યા. એનો અર્થ કે એ લોકો ભારત સાથે વેપાર કરતા, બદલામાં સિક્કા આપતા, જે સિક્કા અહીંયા રહ્યા, જે ઈરાન અને ભારત વચ્ચેના વેપારી સંબંધોના પુરાવા છે. કયા સિક્કા? સોનાના દરીક સિક્કા અને ચાંદીના સિગ્લોય નામના સિક્કા. ભારતના વાયવ્ય પ્રાંતમાં વપરાતી ખરોષ્ઠી લિપિ, જે ઈરાનીઓની આરામ લિપિને મળતી આવે છે. એટલે આપણી ખરોષ્ઠી લિપિ અને ઈરાનીઓની આરામ લિપિ, કે જેના વર્ણાક્ષરો લગભગ સમાન જેવા દેખાય છે, એકબીજાને મળે છે. કેટલાક વિદ્વાનોના મતે મૌર્યકાલીન શિલ્પ, સ્થાપત્ય તથા ખડક અને સ્તંભો પર આજ્ઞાપત્ર કોતરવાની અશોકની પ્રણાલિકા પર ઈરાનીઓની અસર જોવા મળે છે. કારણ કે ઈરાનની અંદર આ પ્રકારે આજ્ઞાઓ કોતરાતી, એનું અનુકરણ સમ્રાટ અશોકે કર્યું હોય એવું જોવા મળે છે. હવે જો નવો પ્રશ્ન બીજો, સિકંદરને ભારત પર આક્રમણ કરવામાં સફળતા મળી, એના કારણો જણાવો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપ સૌ આ પ્રશ્ન તૈયાર કરશો. જવાબમાં જોઈએ કે મેસિડોનિયાના રાજા ફિલિપનો પુત્ર હતો સિકંદર. મેસિડોનિયા એટલે ગ્રીસ પ્રદેશનું રાજ્ય, એનો રાજા ફિલિપ, એનો પુત્ર સિકંદર માત્ર 20 વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો, અને તે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષાને ઈચ્છા ધરાવતો હતો. તેણે ભારત પર કરેલા આક્રમણો મેસિડોનિયાના આક્રમણો તરીકે ઓળખાતા, કારણ કે મેસિડોનિયા રાજ્ય દ્વારા થયેલા આક્રમણો. અરબેલાના યુદ્ધમાં ઈરાનના દરાયસ ત્રીજાને પરાજય આપી સિકંદર ભારત પરના આક્રમણની તૈયારી કરી. કારણ કે દરાયસ ત્રીજો હાર્યો, એટલે સિકંદરનો ભારત તરફનો માર્ગ ખુલ્લો થયો, એટલે ભારત તરફ આગળ વધી શકે એવી શક્યતા ઊભી થઈ ગઈ. સિકંદરનું સૈન્ય ભારત પર આક્રમણ કરવા માટે ઈસવીસન પૂર્વે 327માં હિન્દકુશ પર્વત સુધી પહોંચ્યું. હિન્દકુશ પર્વત એટલે કે અફઘાનિસ્તાન પાકિસ્તાનની પશ્ચિમની બોર્ડરે આવેલો પર્વત. હવે ત્યારે પહોંચ્યું સૈન્ય ક્યારે? 327માં. ત્યાર પછી 10 દિવસમાં આ પર્વત ઓળંગી સૈન્ય કાબુલ ખીણમાં આવેલા નાસિયા સુધી પહોંચ્યું. એટલે પર્વતને ઓળંગતા 10 દિવસ થયા, અને સૈન્ય અફઘાનિસ્તાનની અંદર કાબુલ પ્રાંત આવે અને નાસિયા સુધી પહોંચ્યું. હવે શું થાય છે? હવે કાબુલમાં પહોંચ્યા પછી નાસિયાથી ભારત પર આક્રમણ કરવા માટે સિકંદરે પોતાના લશ્કરના 2 ભાગ પાડ્યા. એમાં એક ભાગની નેતાગીરી પોતે લીધી, અને બીજા ભાગની નેતાગીરી પોતાના 2 સેનાપતિઓ, જેના નામ હતા
હેફેસ્ટન અને પડિકાસ આ બે સેનાપતિઓને બીજા લશ્કરની આગેવાની સોંપી। એક લશ્કર પોતાની પાસે અને બીજાની આ બંનેને આગેવાની સોંપી। તેઓ આંભી કુમારના માર્ગદર્શન હેઠળ ખૈબર ઘાટના માર્ગે આગળ વધ્યા। એ પણ હિંદકુશ પર્વતમાળાની અંદર આવતો ખૈબર ઘાટ। ખૈબર ઘાટ ઘાટ એટલે પહાડી વિસ્તારમાં નીચી ઊંચાઈએ આવેલા અવર જવર માટેના માર્ગને ઘાટ કહેવાય। એટલે ઘાટ મારફતે પર્વતમાંથી અવર જવર થઈ શકે। પરંતુ રસ્તામાં અષ્ટક જાતિના રાજા એસ્ટેસે તેમનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને 30 દિવસ સુધી પોતાની રાજધાની પુષ્કલાવતીનું રક્ષણ કર્યું અને તે લડતા લડતા મરાયો। ત્યાર પછી જ ગ્રીક લશ્કર આગળ વધી શક્યો। એટલે આંભીકુમાર એ મૂળ ભારતીય વ્યક્તિ હતો અને એના માર્ગદર્શનથી આ ગ્રીક સૈન્ય આગળ આવ્યું। લશ્કરના બીજા વિભાગે કે જે સિકંદરની આગેવાની હેઠળ હતું એ લશ્કર કઈ તરફ આગળ વધ્યું તો સિકંદરની આગેવાની નીચે એ લોકો પેશાવર તરફ કૂચ કરી, જે હાલ પાકિસ્તાનમાં આવે। રસ્તામાં આવેલ કુતુર, પંચકોર, સ્વાત ખીણમાં વસતી અશ્વાયન જાતિએ તેનો સખત સામનો કર્યો, પરંતુ તેઓ બધા હાર્યા અને પૂર્વસ્કાયન જાતિનો પોતાના મમ્મગ નામના કિલ્લામાંથી સિકંદરનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને તેમના કિલ્લાઓ તોડવા જતાં એક કિલ્લામાં સિકંદર ઘવાયો। સિકંદર ઘવાયો એટલે પોતે ઘાયલ થયો, એની ઊંચી કિંમત ત્યાંની પ્રજાએ ચૂકવવી પડી, કારણ કે કિલ્લાની પ્રજાને બેરહેમીપૂર્વક કત્લે આમ કરી। એટલે સિકંદરે કિલ્લામાં રહેલા આશરે 7000 જેટલા લોકોની કતલ કરી નાખી। આ પછી તે અશ્વકાયોનો સૌથી મજબૂત આરસોનનો કિલ્લો જીતી તક્ષશિલામાં આંભીકુમારને મળ્યો। તેને નાના નાના કિલ્લાઓ જેવા કે તક્ષશિલા, પંજાબ, ગ્લાઉસાઈ, પ્રિપ્રમા, કઠ વગેરે જીતી ભારતની વાયવ્ય સરહદે પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો। એટલે કે હાલ પાકિસ્તાનના જેટલા પ્રાંતો હતા એ બધા પ્રાંતો લગભગ સિકંદરે જીતી લીધા। આ પછી સિકંદરનું સૈન્ય જેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પ્રવર્તકે, જેનું પુરુ કે પોરસ તરીકે પણ નામ ઓળખવામાં આવે છે, એને શરણાગતિ સ્વીકારી નહીં। એટલે તક્ષશિલા જે પાકિસ્તાનમાં આવે એ રામના ભાઈ ભરતનો પુત્ર તક્ષ ઉપરથી એનું નામ પડેલું હતું તક્ષશિલા। હવે એનો જ વારસદાર રાજા એટલે રાજા પ્રવર્તક, એટલે એ રઘુવંશી કહેવાય, જેને શરણાગતિ સ્વીકારી નહીં અને સિકંદરના સૈન્યોનો વીરતાપૂર્વક સામનો કર્યો। યુદ્ધમાં પ્રવર્તક ઘવાયો અને સિકંદરના સૈન્યના હાથે પકડાયો। સિકંદરે તેની કદર કરી રાજ્ય પાછું આપ્યું, કારણ કે વીરતાપૂર્વક સિકંદર સામે લડ્યો હતો। હવે જો આગળ સિકંદર કેવી રીતે આગળ વધે છે। કઠગણનો નાશ કરી સિકંદરની સેના બિયાસ નદીના કિનારે પહોંચે ત્યારે સિકંદરના સૈનિકોએ સાંભળ્યું કે નદીને સામે કાંઠે મગધ સામ્રાજ્યની વિશાળ સેના યુદ્ધ માટે તૈયાર છે। કઈ નદીના સામેના કિનારે? બિયાસ। આથી સૈનિકો આગળ વધવાની ના પાડી અને સિકંદરને પાછા ફરવું પડ્યું, કારણ કે મગધ સામ્રાજ્ય એ કોઈ સામાન્ય નાનું રાજ્ય કે સામ્રાજ્ય ન હતું। એટલે એની વિશાળ સેના સામે સિકંદરની હાર થઈ શકે એવી પણ શક્યતા હતી। તેણે પોતે જીતેલા પ્રદેશો સેનાપતિ સેલ્યુકસ નિકેતરને સોંપ્યા અને આમ માત્ર વાયવ્ય સરહદના નાના રાજ્યો જીતતા જ સિકંદરને 3.25 વર્ષ લાગ્યા। મગધ જેવા શક્તિશાળી સામ્રાજ્યનો સામનો કરવાનો તો પ્રસંગ જ ઉપસ્થિત ન થયો। એટલું જ નહીં, સિકંદરના શિસ્તબદ્ધ સૈન્યએ બિયાસ નદી ઓળંગવાની સ્પષ્ટ ના પાડી દીધી।
વધતા લાંબા સમયથી આ સૈનિકો યુદ્ધમાં જોડાયેલા હતા, એટલે થાકેલા હતા, પોતાના વતન પાછા જવા માગતા હતા, જેને કારણે પણ સિકંદરે પીછેહટ કરવી પડી. હવે જે સિકંદર એટલે ગ્રીસ, આ ગ્રીસ આક્રમણોની ભારત પર થયેલી અસરો જોઈએ. પહેલાં જોઈએ કે સિકંદરની ચઢાઈએ ભારતીયોની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. કારણ કે આંતરિક નબળાઈઓ જે હતી એને કારણે તો સિકંદર જીત મેળવી શક્યો, કારણ કે નાના નાના રાજ્યો અને કબીલાઓમાં વહેંચાયેલો હતો ભારતીય પ્રાંતો, કોઈ વિશાળ સેના ન હતી. નાના નાના રાજ્યોનો કોઈ પણ વ્યવસ્થિત આક્રમણનો સામનો કરવા માટે બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે, એ ભારતીય લોકોને સમજાયું. સિકંદરની ચઢાઈ વખતે વિજેતા બનવા માટે જંગલિયાતનું પ્રદર્શન જોવા મળ્યું. એટલે વિજય મેળવવા માટે એ લોકોમાં કોઈ ચોક્કસ નીતિ નિયમથી કે યુક્તિ પ્રયુક્તિથી યુદ્ધ નહોતા કરતા, પણ યુદ્ધની અંદર જંગલિયાતપણું જોવા મળ્યું, જેને કારણે પણ એ લોકો હાર્યા. તેની સામે ભારતની પ્રજાના ખમીર અને સ્વાતંત્ર્ય પ્રિયતાની ભાવનાના દર્શન પણ થયા. આ આક્રમણના ભારતીય પ્રજાએ પ્રાણવાન અને બળવાન પ્રતિકાર તો કર્યો, પરંતુ ગુલામી સ્વીકારવાને બદલે હજારોની સંખ્યામાં સ્વાધીનતા માટે પોતાનું બલિદાન પણ આપ્યું. એટલે ભારતીય લોકો સ્વાધીનતા માટે બલિદાન આપતા રહ્યા અને જંગલિયાત ભરા વર્તન સાથે સિકંદરના સૈનિકો મારતા રહ્યા. વિજયકૂચની દ્રષ્ટિએ સિકંદરની આ આક્રમણની કોઈ ખાસ અસર થઈ નહીં. કદાચ તેથી જ ભારતીય લેખકોએ સિકંદરના યુદ્ધની ખાસ નોંધ રાખવાની દરકાર પણ કરી ન હતી. હવે જોઈએ રાજકીય દ્રષ્ટિએ કઈ અસર થઈ, એવી સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગ્રીસ આક્રમણની કેવી અસર થઈ. તો સિકંદરના સૈન્યએ જે માર્ગે પ્રયાણ કર્યું તે માર્ગો પાછળથી ભારત અને પશ્ચિમની દુનિયા વચ્ચેના સંપર્કના વ્યવહારો બન્યા. એટલે યુરોપ અને ભારત વચ્ચે જે માર્ગ બન્યા એ માર્ગથી વેપાર વાણિજ્ય શરૂ થયો, જે લાંબા સમય સુધી વેપાર વાણિજ્ય માટે ખુલ્લા થયા. હિંદની ઐતિહાસિક સાધન સામગ્રીમાં સારો એવો ઉમેરો થયો, કારણ કે વેપાર વાણિજ્ય વધ્યા. ભારતની સરહદે સ્થાપેલા થાણા એટલે વેપારી વસાહતો દ્વારા પશ્ચિમની દુનિયાને ભારતના ધર્મ, ભારતના તત્વજ્ઞાનનો પરિચય થયો. અને ભારતીય ધર્મ અને તત્વજ્ઞાનનો પરિચય થવાનું મૂળ કારણ વેપાર વાણિજ્ય થકી જે સંપર્ક વધ્યા એને કારણે પશ્ચિમના લોકોને પણ ભારતીય બાબતોથી પરિચિત થયા. ભારતીય શિલ્પ, સ્થાપત્ય, સિક્કા, ગાંધાર શૈલી, મૂર્તિ વિધાન તેમજ ખગોળ વિદ્યા અને ગ્રીક સંસ્કૃતિની અસર આમને સામને થયેલી જોવા મળે છે. એટલે બંને તરફ આ અસરો થયેલી જોવા મળે છે. કેટલીક બાબતો ભારતમાંથી યુરોપમાં ગઈ ને યુરોપની કેટલીક બાબતો ભારતમાં આવી. જેમ કે ગાંધાર શૈલીનો વિકાસ થયો એ ગ્રીક કલાની અસર કહી શકાય. તો આજના આ મુખ્ય 2 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપ સૌ મોઢે કરીને લખશો. અસ્તુ.